ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ એટલે કે વિદ્યાર્થી મિત્રો ભારતમાં રાષ્ટ્રવાદ કેવી રીતે ફેલાયો તેની આ પાઠમાં ચર્ચા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠને ઊંડાણપૂર્વક સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે રાષ્ટ્રવાદ એટલે શું. તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. એકાત્મતા એટલે કે બધાનું એક થવું, બધામાં એકતાની ભાવના હોવી એ બહુ જ જરૂરી છે. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના, તેને આપણે રાષ્ટ્રવાદ કહીએ છીએ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને તો ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા હતા, જે આપણે આગળ પ્રથમ સેમિસ્ટરમાં ભણી ગયા હતા કે જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો તેના વિશે. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે, એટલે કે જે આ રાષ્ટ્રવાદનો ફેલાવો સૌપ્રથમ યુરોપમાં થયો હતો. એ સમય દરમિયાન નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે જે પરિબળોએ યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવેલી. ભારતમાં બ્રિટિશ શાસન હતું. એમ કહીએ કે ભારતમાં બ્રિટિશરોનું જ વધારે શાસન હતું. બ્રિટિશરોએ ભારતીય લોકોને ગુલામ બનાવી દીધા હતા અને બ્રિટિશરોના સંપર્કના પરિણામે જ એમ કહીએ કે ભારતીયોના રાજકીય, સામાજિક અને ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા હતા. અને ભારતમાં જે આધુનિક રાષ્ટ્રવાદ કહીએ ને કે રાષ્ટ્રવાદને ઘડનારા જે પરિબળો પણ ઊભા થયા હોય, તો એ એમ કહીએ કે લોકોમાં આ પરિબળોના કારણે જેમ ક્યાંક ને ક્યાંક કહીએ કે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પણ જાગૃત થઈ હતી. લોકોને એવું લાગ્યું કે આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી એટલે કે જે લોકો ભણેલા ગણેલા, જે થોડો ઘણો ભણેલો વર્ગ હતો, એ લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો હતો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત કરી, એટલે કે જે લોકો ભણેલા ગણેલા ન હતા એવા લોકો સુધી પણ એમ કે રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવામાં આવી હતી. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા એટલે કે પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે લોકોમાં કયા પરિબળોના લીધે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ. જેમાં પહેલું પરિબળ છે રાજકીય પરિબળમાં વાત કરીએ કે અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં એક રાજકીય એકતાનો અભાવ હતો. એટલે કે અંગ્રેજોનું શાસન પહેલાં પણ જે એકતા હોવી જોઈએ, જે બધા હળીમળીને રહેવા જોઈએ, એ ન હતું, એ અભાવ હતો. તે સમય દરમિયાન ભારત નાના મોટા રજવાડાઓમાં એમ કે વહેંચાઈ ગયું હતું. એટલે કે એ સમય દરમિયાન રાજા રજવાડાઓ અલગ અલગ પોતાના એમ કે રજવાડાઓ 562 જે દેશી રજવાડાઓ હતા એ પોતે અલગ અલગ થઈ ગયા હતા. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. એટલે કે જે 562 જે દેશી રજવાડાઓ, રાજા રજવાડાઓ હતા, એમની ઉપર ક્યાંક ને ક્યાંક આ અંગ્રેજોએ પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું હતું અને એમને પોતાના અંકુશ નીચે લાવી દીધા હતા. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો પણ ન હતો અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો હતો અને ધીરે ધીરે આ વિરોધ કેવો બનતો ગયો? પ્રબળ બનતો ગયો હતો. હવે વિદ્યાર્થી મિત્ર આપણે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારમાં બીજું પરિબળ સમજીશું, જે છે આર્થિક પરિબળ. અંગ્રેજોની આર્થિક નીતિ એ ભારતને પાયમાલ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાંની વાત કરીએ કે ભારત એ સોનાની ચીડિયા સમાન હતું કે જેમાં કાચો માલ તો પુષ્કળ પ્રમાણમાં મળી રહેતો હતો, પરંતુ એમ કહીએ કે અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી ને એના કારણે ક્યાંક ને ક્યાંક આપણો ભારત દેશ એમ કહીએ કે પાયમાલ બની ગયો હતો. અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા હતા અને
ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. જોયું ને કે ભારતમાંથી એ લોકો કાચો માલ લઈ જતા અને ઇંગ્લેન્ડમાં તૈયાર કરતા હતા અને ત્યાંથી ઇંગ્લેન્ડમાંથી જ્યારે તૈયાર થઈને ભારતના બજારની અંદર એ માલ વહેંચવામાં આવતો હતો. એટલે કે કહીએ કે ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર ન જેવી જકાત લેવામાં આવતી. એટલે કે ઇંગ્લેન્ડમાંથી જ્યારે એ માલ તૈયાર થઈને આવે ત્યારે જકાત એટલે કે એક જાતનો કર લેવામાં આવે, પૈસા લેવામાં આવે, એ ઓછા લેવામાં આવતા. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ પર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ કેવો થવા લાગ્યો? મોંઘો પડ્યો. એટલે કે જે ભારતના નાના નાના ગૃહ ઉદ્યોગોને બધું ચાલતું હતું અને જેમાં બધો માલ ઉત્પન્ન થતો હતો મોટા મોટા ઉદ્યોગોમાં, એ ધીમે ધીમે કેવો થતો ગયો કે ભારતમાં જ ઉત્પન્ન થતો ગયેલો માલ એના ઉપર વધારે જકાત લેવામાં આવી અને એ માલ કેવો થવા માંડ્યો? મોંઘો થવા માંડ્યો. એટલે કે એ માલ ઓછો વેચાવા માંડ્યો. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો હતો. આ હરીફાઈમાં ક્યાંક ને ક્યાંક કહીએ કે આપણા જે ભારતના હસ્ત ઉદ્યોગ હતા અને ઉદ્યોગ ધંધા હતા એ ક્યાંક ને ક્યાંક ટકી શક્યા નહીં અને ધીમે ધીમે કહીએ કે જે કારીગર વર્ગ હતો એ બેકાર બન્યો હતો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી હતી. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને તો સમૃદ્ધ બનવું જ હતું અને અંગ્રેજ નીતિની સામે અંગ્રેજોની નીતિની સામે ક્યાંક ને ક્યાંક ભારતની પ્રજામાં પણ રાષ્ટ્રીય જાગૃતિ ઉત્પન્ન થઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું પરિબળ સમજીશું, વાહન અને સંદેશા વ્યવહાર. તો ભારતમાં જે કહીએ કે અંગ્રેજોએ પોતાની સુખ સુવિધા માટે એમ કહીએ કે રેલવેની શરૂઆત કરી, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો એ બધી શરૂઆત તો કરી દીધી, પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો આનો ફાયદો ભારતીય લોકોને પણ થયો હતો. લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણસર એ લોકોએ આ બધું વિકસાવી દીધું હતું, છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી કેવા થયા? એકબીજાની નજીક આવતા ગયા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા હતા. તેમની વચ્ચે શું થવા લાગ્યું કે વિચારોની આપ-લે થવા લાગી. લોકોના સંપર્કમાં આવ્યા. સંપર્કમાં વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના જે ભેદભાવો હતા એ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા હતા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ હતી, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. એટલે કે વિદ્યાર્થી મિત્રો કહીએ કે જે રેલવે, તાર, ટપાલ જે અંગ્રેજોએ પોતાની સુખ સુવિધા માટે જેને ઊભા કર્યા હતા એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રવાદની ભાવના ફેલાવવામાં પણ બહુ મહત્ત્વના પુરવાર થયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું ચોથું પરિબળ, જેનું નામ છે શિક્ષણ અને સાહિત્ય. તો ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના ફેલાવવામાં શિક્ષણ અને સાહિત્યએ પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો હતો, કારણ કે એ સમય દરમિયાન અંગ્રેજો દ્વારા એમ જ કહેવામાં હતું કે દરેકે અંગ્રેજી કેળવણી મેળવી, કારણ કે એ લોકોને ભણેલો ગણેલો વર્ગ જોઈતો હતો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. લોકોએ પશ્ચિમી એટલે કે અંગ્રેજી શિક્ષણ મેળવતા થયા હતા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, એટલે કે આપણા ભારતીય લોકો પણ ધીમે ધીમે અંગ્રેજી ભાષા શીખવા લાગ્યા. વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની એટલે કે તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી હતી. આ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે પૂછાય છે કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની, ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી હતી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા હતા. એટલે કે ધીમે ધીમે જે ભણેલો ગણેલો વર્ગ જોઈતો હતો એ ધીમે ધીમે તૈયાર થવા લાગ્યો હતો. એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના ભારતીય લોકો કરવા લાગ્યા હતા.
દેશની પ્રાદેશિક ભાષાઓમાં એટલે પ્રાદેશિક એટલે કે અલગ અલગ જે ભાષાઓ છે એ ભાષાઓમાં નવલકથાઓની રચના થવા માંડી. નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે પ્રાદેશિક ભાષાઓમાં લખાવાની શરૂઆત થવા લાગી. અને આ સાહિત્યએ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભક્તિનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં વાત કરવામાં આવી છે કે અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ થયો. કઈ રીતે? તો હું માનું છું ત્યાં સુધી અંગ્રેજી કેળવણીથી તો લાભ જ થયો, કારણ કે લોકો અંગ્રેજી કેળવણી મેળવતા થયા ને એ લોકોના વિચારોમાં પરિવર્તન આવ્યું. ઘણું બધું એમ કહીએ કે અંગ્રેજી કેળવણીથી ભારતીય યુવાનોમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો. આ કેળવણીને કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર પણ ખુલ્યા હતા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય જે અંગ્રેજીમાં હતું અને આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, તેથી વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા અને અંગ્રેજોની ભારત પ્રત્યેની જે આર્થિક શોષણની નીતિ એ લોકો સમજ્યા હતા. એટલે કે કહીએ કે ક્યાંક ને ક્યાંક જે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે ને એ બહુ જ સારું રહ્યું હતું. અંગ્રેજી ભાષા અને કેળવણીના કારણે ભારતના યુવાનોને ઇંગ્લેન્ડના અને યુરોપના સાહિત્યકારો, ઇતિહાસકારો અને ચિંતકોના લખાણોનો પરિચય થયો હતો અને તે દ્વારા તેમને તે સમયે પ્રવર્તમાન જે સ્વતંત્રતા, કોને કહેવાય, સમાનતા, બંધુત્વ, લોકશાહીની ક્રાંતિ કોને કહેવાય, ઉદારમતવાદ, માનવતાવાદ જે પ્રગતિશીલ વિચારધારાઓનો પણ તેમને પરિચય થયો હતો. એટલે કે કહેવાય કે અંગ્રેજી કેળવણીથી ઘણો બધો લાભ ભારતીય લોકોને પણ થયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું કે રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન કરવામાં જે પાંચમું પરિબળ છે કે જે વર્તમાનપત્ર છે તેના વિશે માહિતી મેળવીશું. વર્તમાનપત્ર એટલે કે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ પણ કેવો નોંધપાત્ર હિસ્સો આપ્યો હતો. બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પણ પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી હતી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી હતી. કહેવાય છે ને કે વર્તમાનપત્રમાં જે સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવતા હોય, સરકાર કેવી રીતે ચાલે છે એ બધું જે વાત કરીએ કે બધું ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રમાં આવતું હતું. અને વર્તમાનપત્રોએ પણ કહીએ કે રાષ્ટ્રીય ભાવના ફેલાવવામાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કે એ સમય દરમિયાન કહીએ કે કોલકાતાની જે અમૃત બજાર પત્રિકા, ઇન્ડિયન મિરર, ધી હિન્દુ, પેટ્રિયટ, મદ્રાસનું હિન્દુ, મહારાષ્ટ્રના કેસરી અને મરાઠા, મુંબઈનું મુંબઈ સમાચાર, ઇન્ડિયન સ્પેક્ટેટર, લાહોરનું ટ્રિબ્યુન વગેરે અખબારો દ્વારા રાષ્ટ્રહિતના એટલે કે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના ફેલાવવામાં પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એટલે કે વર્તમાનપત્રો દ્વારા પણ લોકો સુધી રાષ્ટ્રવાદની ભાવના ફેલાવવામાં આવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું કે ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ કોને કહેવાય છે? તો જે ઇતિહાસકાર કહીએ કે જે પુરાતત્વ એટલે કે પ્રાચીન સ્થળો છે જ્યાં ખોદકામ કરવામાં આવે છે અને જ્યાંથી બધા અવશેષો મળે છે, એ જે પુરાતત્વવિદ જે એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા હતા. ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો હતો. જે રીતે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા ગુજરાતમાં આવેલી રાણકી વાવ છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, અડાલજની વાવ છે, ઘણા બધા એવા પુરાતત્વ સ્થળો છે કે જે આ પુરાતત્વવિદ દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું અને જે પ્રાચીન સમયમાં જે રાજાઓ દ્વારા મંદિરો કે વાવ બંધાવવામાં આવી હતી એ લોકોને એટલે કે ભારતીય સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળો કરી હતી અને ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયા હતા. પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કેવી રીતે થઈ તેના વિશે સમજ મેળવીશું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં
ઉપરના પરિબળો એટલે કે જે આપણે રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન થવાના જે પરિબળો છે એ પરિબળો આપણે સમજ્યા. એ પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી હતી. જેમાં કહીએ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અગાઉના પ્રાદેશિક સંગઠનો એટલે કે કયા કયા પ્રાદેશિક સંગઠનો હતા તેની વાત કરવામાં આવી છે કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, કોલકાતા, મદ્રાસ નેટિવ સભા, ચેન્નઈ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ, સાર્વજનિક સભા પુણે. હવે વાત કરીશું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કેવી રીતે થઈ. કે સર એલન ઓક્ટેવિયન હ્યુમ, જેમને A.O. હ્યુમના નામે પણ ઓળખવામાં આવે છે, જે નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે હવે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. કારણ કે ધીમે ધીમે શું થવા માંડ્યું, ભારતીય લોકો જાગૃત થવા માંડ્યા હતા. એ લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ ગઈ હતી. એટલે કે આ જે અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય હવે ઉપરથી દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલો અસંતોષ, જ્યારે લોકોમાં અસંતોષ હોય ને એ અસંતોષ જ્યારે બહાર આવે છે ત્યારે બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે ફેલાયેલો જે અસંતોષને એમ કે ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી પણ બને છે. એટલે કે જે ભારતની અંદર સૌ પ્રથમ જે કહીએ કે 1857નું સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો એમ કે એના જેવું ફરી એમ કે કંઈક થશે. તો આ જે જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું હતું અને તત્કાલીન વાઇસરોય ડફરિનને સમજાવ્યા હતા અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં A.O. હ્યુમનું ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે. A.O. હ્યુમના પ્રયત્નોથી, જેમનું પૂરું નામ મેં આગળ કીધું હતું કે સર એલન ઓક્ટેવિયન હ્યુમ, તેમના પ્રયત્નોના કારણે ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ તમારે એક એક વાક્યના સવાલ જવાબમાં પણ પૂછાય છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ડિસેમ્બર 1885માં મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ પણ પૂછાય છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ જે અધિવેશન મળ્યું હતું તેના પ્રમુખ કોણ હતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 જેવા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, K.T. તેલંગ, દિનશા વાચ્છા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ ઉપર શું કરવામાં આવી હતી? ચર્ચા વિચારણા કરવામાં આવી. કારણ કે તે સમય દરમિયાન દેશમાં ઘણી બધી સમસ્યાઓ હતી. વિદ્યાર્થી મિત્રો, આ તમે ચિત્ર આખું જોઈ શકો છો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસનું જે પ્રથમ અધિવેશન મુંબઈમાં 1885માં મળ્યું હતું તેનું આ ચિત્ર અહીં દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ બીજું અધિવેશન મળ્યું હતું જેનું સ્થળ હતું કોલકાતા, જેના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી, જે વર્ષ હતું 1886, જેમાં સભ્ય 432 હતા. ત્યારબાદ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે વિદ્યાર્થી મિત્રો ત્રીજું અધિવેશન મળ્યું હતું જેનું સ્થળ હતું મદ્રાસ, જેના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી, વર્ષ હતું 1887 અને સભ્ય જેમાં હતા 607. આમ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના 3 અધિવેશનો મળ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીશું કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. હવે 1885માં એમ કહીએ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના તો કરી દીધી, પણ એમાં કઈ કામગીરી કરવાની હતી એ પણ નક્કી કરવામાં આવ્યું, જેનો સમયગાળો છે 1885 થી 1905. મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી જે હતી એ બંધારણીય હતી અને મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી કાઢી હતી.
આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો, કારણ કે જો દેશને સક્ષમ બનાવવો હોય તો રાજકીય, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે એમ કે આગળ હોવું જોઈએ. પરંતુ અંગ્રેજોએ શું કર્યું હતું કે આ બધી માંગણીઓને એમ કે અવગણી કાઢી હતી. આ માંગણીઓને લીધે એમ કહીએ કે ભવિષ્યની લડત પણ મજબૂત બની હતી. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, કારણ કે સરકારી નોકરીઓમાં એ વખતે હિન્દીઓને વધારે નહોતા લેતા, એમ કે અંગ્રેજોને પહેલાં વધારે લેતા હતા. ત્યારબાદ લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી હતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખતા તથા કારોબારીની શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. જે મહાસભાની રજૂઆતને લીધે કહીએ કે સરકારે અખબારો પરના જે નિયંત્રણો હતા એ દૂર કરીને વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના એટલે કે રાષ્ટ્ર માટે એટલે પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના એટલે કે લોકોને રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળી રહ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું કે બંગાળ વિશે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.